તો નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. અને જો તમે ના મજામાં હોય તો હું મજામાં રાખીશ. વધારે બકચોદી કરવી નહીં, હું વિડીયો કરું છું ચાલુ. અને આ વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે. તો હું આજે વાત કરવાનો છું એક ચોતીભાઈ વિશે. એ લગાતાર મારા પર રોસ્ટ મારે જ છે. તો એનું પહેલાં વિડીયો જોઈ લો જે મારા પર રોસ્ટ મારે છે. ભાઈ એસએફ ઓહો ડીકો ભાડા મારીનો ઘણા દાડા યાદ કર્યા. બોલ બોલ, શું યાદ કર્યા? અંતરની શીશી અને મેદીનો કોણ. શાયરી બોલો રસ એકજમ. બોલ બોલ, અમે મેં ઘણા દાડાથી શાયરી નથી સાંભળી, તો તારા મોઢે સાંભળી લઉં ને. આ તારે મારું મોઢાથી શાયરીઓ કર્યું, મારો આહો પર આલે 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 મારો આહો પર શાયરીઓ પર આવી દેખ કોડા મારીનું. ભાઈ એસએફ ઓહો ડીકો ભાડા મારીનો ઘણા દાડા યાદ કર્યા. બોલ બોલ, શું યાદ કર્યા? એ હા એસએફ, હું તને નવરો દી કહું તાર ફેટ તો હું તને દરરોજ દેખો મારા ઘેર સુધીના ઘઉં વાટવાનું સાલ તો હું ઘઉં વાટવા જાઉં. તને ખબર પડે હું દાડીએ જાઉં. તો ઓલી સરપંચની છોકરી વિશે કાંક કહેતો હતો, ઈ ટાઈમે તને જાતો કર્યો તો યાદ છે ને? ઈ શું કહેતો હતો બીજી વખત ક્યાં હતી? રાતોરાત ફેમસ થવું હોય ને એની બુન્ના ગાલી સરપંચની સોયલી ના હોય એની બુન્ની મારવાની. વાહ ભાડા મારી ના વાહ. નથી તારે જાટા કે નથી જોચી, અને વાતું કરવી તારે એની બુગાલ સરપંચની છોડીને લઈને નાહી જવાની ઊંચી ઊંચી. એટલે આને કોઈક બાળ મંદિર માં મિલ્યા ને મારું મગજ આવ ટટુ મગજ છે. ટટુ મગજ નો હું માણસ છું પાછો. એની બુગાલ છું એ બોલીને ભરીશ ના કલ વેત ના વેસું. पहली फुर्सत में निकल. તું મારો આઈ ગાડી આઈને લે લે જીવ જીવ હા, બીજું સમજતો નહીં. તો મિત્રો બીજા નંબરમાં આવે છે બીજા ચુતીભાઈ. તમે આનો વિડીયો જોવો, મારા પર રોસ્ટ મારે છે. તો મિત્રો આ છે નાઈટી, તમે તો કોઈ દિન પહેરી જ નહીં હોય. ના ના, અમે તો કોઈ દી નાઈટી પહેરી જ નથી. આ પહેર્યો છે એ તો મિયા ખલીફાનો જાંગીયો છે. ના અમે તો કોઈ દિન નાઈટી જોઈ જ નથી, તું એમ કહું છું ને. અને તું શું કીધું? આ તો મિયા ખલીફાનો જાંગીયો છે. એ તો મને ખબર છે કે તું લોકોનો ચડ્ડીઓ ને જોંગિયા ને બધું ચોરી કરાવીને પહેરી દઉં ને બાવર એમ જઈને વિડીયો બનાવું. એ તો મને ખબર કે તું મિયા ખલીફાના ઈજેલો ત્યાંથી જાંગીયો ચોરી કરી લાવ્યો. મારી કોશનું મારું વારું ચોરંટું એટલા મેં જીવ નહીં ચાલતો ને કર ફોડા મારીનો. તો મિત્રો આ ચુતીભાઈ મારા પર લગાતાર રોસ્ટ મારે છે. એને મારા પર રોસ્ટ મારીને મારા કરતાં પણ ફેમસ થવું છે. તો ચુતીભાઈ તારે એટલું જ ફેમસ થવું હોય, મારાથી પણ વધારે, એસએમ ઠાકોરથી પણ વધારે ફેમસ થવું હોય તો હું તને એમ કહું છું, તું મારો આઈ ગાડી આવીને લે લે જીવ જીવ હા, બીજું સમજતો નહીં. અંતરની શીશી અને મેદીનો કોણ. હા પણ આગળ બોલ, એક તો ટાઈમ નથી મૂઠ મારવી એક. જા તારા બાપને જઈને કહી દેજે આવી ગયો છે ઇન્સ્ટાગ્રામ નો ડોન. અરે ઓ બદમાશ, ગલીમાંથી ગાણ મરાવી નીકળેલા છોટા ચેતન, અમારી હારે વાત કરે ને તો થોડું કલેજામાં લહેજા પણ રાખજે. હા નકર યહીં પટકે ચોદ દે કે ભેણ ચોદ. અને આ તે આટલા બધા વાત કેમ રાખ્યા છે? ઈ કાઢી નાખજે ભેણ ચોદ. એમ લાગે છે કે ટટ્ટો બાંધ્યો હોય. મારે ગાડી બોલવાની જરૂર જ નહીં. તારે જો અમારે આવીએ તો અમારે તારે ગૂંચો અને મૂતરવું છો એ મારે હું લઈને દેવાનું. તારે જો અમારે આવીએ ને તો ઉઘડો પછી મારે જા, મારે કશું નહીં જોવાનું. તો મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. તમે કહેશો એના પર અમે વિડીયો બનાવી દેશું. અને એટલું જ નહીં, તમે જેના પર કહેશો અમે એના પર વિડીયો બનાવી દઈશું. અને અગાડી જોવો હોય વિડીયો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે. આને ફેફસા પર કે ગાંડ પર લેવું નહીં, હું તમને એટલું જ કહું છું. આ વિડીયો ખાલી હસી મજાક માટે છે, કોઈ ગાંડ પર કે ફેફસા પર લેવું નહીં. જય માતાજી.